હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દેશની રાજધાની અને આસપાસના વિસ્તારોના લોકો છેલ્લા ઘણા દિવસોથી આકરી ગરમીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે હાલ આ વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો। એટલો વરસાદ પડ્યો કે માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। દિલ્હીમાં 1 કલાકમાં 112 મી 4.5 ઇંચથી વધુ વરસાદ નોંધવામાં આવી રહ્યો છે। તો જ્યાં મિત્રો પરિસ્થિતિને જોતા ભારતીય હવામાન વિભાગ IMDએ રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું હતું। IMDના ધોરણે અનુસાર જો કોઈ દેશના કોઈ પણ ભાગમાં 1 કલાકમાં 100 મી કે તેથી વધુ વરસાદ નોંધવામાં આવે છે તો તેને ક્લાઉડ બેસ્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે। જો કે IMD દ્વારા આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિકતા જાહેર કરવામાં આવી નથી। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બુધવારે સાંજે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો। દેશની રાજધાનીમાં 1 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો, જેના કારણે મહાનગરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા। આ પછી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું હતું। તો જી હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।